વડોદરામાં દશા માતાજીની પ્રતિમાના વિસર્જનની વ્યવસ્થા કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું, જેને લઈને ભક્તોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. વડોદરામાં દશા માતાજીના 10 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થઈ છે. જાગરણ બાદ રાત્રિના 12 વાગ્યા પછી ભક્તોએ બુધવારે વહેલી સવાર સુધી પોતાના ઘરે સ્થાપિત કરેલ દશા માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. જોકે શહેરમાં માત્ર 3 જ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. કૃત્રિમ તળાવ કેટલાક તો સંપૂર્ણ ભરાઈ ગયા હતા, જેના કારણે કૃત્રિમ તળાવમાંથી દશા માતાજીની પ્રતિમા લઈ લોકોને પરત જવાનો વારો આવ્યો હતો. જ્યારે કેટલાક માઈ ભક્તોને પ્રતિમાના વિસર્જન માટે દર ભટકવાની ફરજ પડી હતી. દશા માતાજીની પ્રતિમાના વિસર્જનની વ્યવસ્થા કરવામાં પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. શહેરમાં માત્ર 3 જ કૃત્રિમ તળાવ ઉભા કરાયા છે અને પાલિકાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગયો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. માંજલપુરમાં કૃત્રિમ તળાવની પણ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી. લોકોની પાલિકા તંત્રની કામગીરીથી આસ્થા દુભાઈ હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. વિસર્જનનો વિષય છે એ વિસર્જનનો વિષય જ જો આગળ પરિપૂર્ણ નહીં થાય તો બીજા કાર્ય કેવી રીતે થશે? હિન્દુ ધર્મની તો લાગણી દુભાઈ છે, પણ તમે પણ હિન્દુ છો તો તમે પણ અમારી લાગણીની અંદર સહભાગી થઈને અમારા કાર્યના સહટેકો આવતા વર્ષની અંદર આપવા માટે અમે અપીલ કરીએ છીએ કે ભાઈ તમે આ કાર્યને એક અંજામ આપો. તમે જે કાર્ય કરો છો અમે તમને સપોર્ટેબલ છે અને તમે અમને સપોર્ટેબલ, પણ અમારા કાર્યની અંદર કોઈ એવું કંઈ વર્તુળ આપો કે જેથી કરીને સંપૂર્ણ હોય.